બોલો સદગુરુ દેવની જય. સતનામ સાહેબની જય. સત્ય સનાતન ધર્મની જય. પરમ પૂજ્ય આત્મારામ મહારાજની જય. સદગુરુ શ્રી છોટારામ સાહેબની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અન્યથા શરણં નાસ્તિ ત્વમેવ શરણં મમ. તસ્માत् કારુણ્યભાવેન રક્ષ માં પરમેશ્વર. ધ્યાનમૂલાં ગુરુમૂર્તિ પૂજામૂલાં પૂજામૂલાં ગુરુપદ મંત્રમૂલાં ગુરુવાક્ય મોક્ષમૂલાં ગુરુકૃપા મોક્ષમૂલાં ગુરુકૃપા. સતનામ નિજ સ્વરૂપ છે અને હું કોણનો બેન. જ્યાં હું નથી ત્યાં હરી છે. આ સદગુરુનો આદેશ. સદગુરુ તુમને ભલી કરી એસી કરે ન કોઈ. સાત દીપ નવખંડમાં ગુરુ બિન પલો ન પકડે કોઈ. કટારી સદગુરુએ મને મારી કટારી. સદગુરુએ મને મારી શબ્દ કટારી છે અણિયાળી. જ્ઞાન તણી ધારવાળી. મારી હૃદયમાં વાગી ગગનમાં. મારી હૃદયમાં વાગી ગગનમાં. રોમે રોમે રણકારી કટારી. સદગુરુએ મને મારી કટારી. સદગુરુએ મને મારી. બીજી કટારી તીક્ષણ મારી. તન મન ધન છોડાવી. બીજી કટારી તીક્ષણ મારી. તન મન ધન છોડાવી. હું પણ કાઢ્યું મને હરી દેખાણા. હું પણ કાઢ્યું મને હરી દેખાણા. મારી
સતગુરુમાં સુરતા સમાણી કટારી, સદગુરુએ મને મારી કટારી, સદગુરુએ મને મારી. ત્રીજી કટારી ગા બહુ ભારી, જ્ઞાન જ્યોત પ્રકાશી. ત્રીજી કટારી ગા બહુ ભારી, જ્ઞાન જ્યોત પ્રકાશી. ત્રિકુટી મહેલનું તાળું તોડી, સુરતા સહજમાં જાગી કટારી, સદગુરુએ મને મારી કટારી, સદગુરુએ મને મારી. ચોથી કટારી બહુ બળવાળી, 14 લોક દર્શાણી. ચોથી કટારી બહુ બળવાળી, 14 લોક દર્શાણી. છોટા રામ ગુરુ આત્મા રામ ચરણે, છોટા રામ ગુરુ આત્મા રામ ચરણે. મને સોહમ કટારી મારી કટારી, સદગુરુએ મને મારી કટારી, સદગુરુએ મને મારી. સદગુરુ દેવની. આમાં સદગુરુ શ્રી છોટારામે શું શાન કરી આપને? કટારી કોને કીધી? એમ કટારી જે કરી, ઘણા સંતો કટારીની, કોઈએ કટારી કીધી, કોઈએ શબ્દના બાણ કીધા, અને જેને જે અનુભવ થયા એ રીતે એને સંબોધન કરી દીધું. આપણને સમજવા માટે, પારખવા માટે, નક્કી કરવા માટે આપણને બધી રીતે શાન કરી છે સંતોએ. તો આમાં સદગુરુ છોટારામે શું શાન કરી કે કટારી સદગુરુએ મને મારી. કઈ કટારી મારી? કે નામ કટારી. જે નામની ઓળખાણ કરાવી, નામની પારખ કરાવી, નામનો અનુભવ કરાયો, એક 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 શબ્દ, એક એક શબ્દ કટારીના ઘા જેવા મારે આપણને. ત્યારે એમ કે આ કટારી સદગુરુએ મને મારી કહેવાય. તો આપણે એક એક શબ્દના એને જે આ ઘા કર્યા છે, કટારી મારી છે એક એક શબ્દની, તો એનો આપણે બધાને શું શું અનુભવ થયો, શું આપણને એનાથી આપણને નિશ્ચય નક્કી થયો, અને ક્યાં મારી? પ્રથમ કટારી એને ક્યાં મારી? કે ભાઈ આપણા આ કલેજા વીંધી નાખ્યા. કટારીનું કામ શું છે? કલેજા વીંધે. બાણનું કામ શું હોય? ઘાયલ કરી દે. આ બધા સંતોના પુરાવા છે. આપણને આ જ્ઞાન વિશે નક્કી કરવા માટેના આ બધા પુરાવા છે. તો હવે આમાં કીધું કે શબ્દ કટારી છે અણિયાળી. અણી વગર અણિયાળી હોય એનો ઘા વાગે, પણ બુઠી હોય તો, બુઠી કટારી હોય એનો ઘા ન વાગે. ગમે એટલા હથોડા મારે, આ આઠેય પોરના હથોડા તો શરૂ જ છે. આપણે શ્વાસ ઉચ્છ્વાસની ગતિ છે એને હથોડો કહેવામાં આવે છે. તો ગમે એટલા હથોડા મારે પણ છતાં જે બુઠી હોય કટારી એનો ઘા કોઈ દિવસ તે અંતર વિંધે જ નહીં, હૃદય પલાળે જ નહીં. પણ જે જ્ઞાનની ધારવાળી છે, જ્ઞાન અણીવાળી છે, તે આ ઈ જે કટારી વાગે ને તો એ આપણા એક અંતર તો ઠીક, પણ એક રોમ આપણા વિંધી નાખે.
આવી જ્ઞાન તણી ધારવાળી છે. એવું તે શું જ્ઞાન છે કે આ ધારથી જ આપણા એમ કે હૃદય બધા પલે છે, આપણા કાળજા હિંધાય છે. પણ તો એમ કે પાછી મારી હૃદયમાં વાગી, ક્યાં હૃદયમાં જ વાગી નહીં, મારી હૃદયમાં અને ગગનમાં વાગી ગગનમાં, મારી હૃદયમાં વાગી ગગનમાં. હવે હૃદય કયું હૃદય સમજો કે આપણું આ દેહિક હૃદય જે ધડધડ થાય, ધડકે છે, એ હૃદયની વાત નથી કરી. આ 10મો દ્વાર છે એને પણ હૃદય કહેવામાં આવ્યું છે. તો આ 10મા દ્વારમાં એને અનુભવ કરાયો ત્યારે એ તે ગગનમાં અનુભવ થયો અને ગગનમાં એ તે વાગી ગગનમાં મારી. અહીંયા પણ એનો અવાજ, એનો રણંકાર આ ગગનમાં થયો, આ ગગનમાં થયો અને રોમે રોમે રણકાર્યું. આને એટલા માટે જ નરસિંહ મહેતાએ તો કીધું, જો એ મીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ શબ્દ બોલે. આ નિરખવાનું એટલે જોવાની વસ્તુ નથી, જોવાની વાત નથી કરી સંતો. નરસિંહ મહેતાએ જોવાની વાત નથી કરતી. નરસિંહ મહેતાએ કીધું નિરખ ગગનમાં, તું નિશ્ચય નક્કી કરી લે ગગનમાં. નિરખ એટલે નક્કી કરવાની વાત કરી છે કે કોણ ઘૂમે છે ગગનમાં, કોણ છે ગગનમાં, કોણ છે. આપણે આપણા સદગુરુએ જ્ઞાન તણી ધારવાળી કટારી મારી છે. આ કટારી જો આપણને વાગી હશે તો જે ગગનમાં જે ઘૂમી રહ્યો છે એની અનુભૂતિ, એનું પારખ જ્ઞાન આપણને ક્યારે થાય કે જ્યારે આપણને એનો અનુભવ થાય અને એનો જે આપણે નિશ્ચય નક્કી થાય ત્યારે આપણને ખબર પડે કે ખરેખર ગગનમાં તો ઘૂમે છે અને ગગનમાં વાગી ત્યારે કહેવાશે. ખાલી આપણે આ વાણીનું પદ ગાઈ અને ખાલી આપણે એને એની વાણીનો વિસ્તાર કરીએ, અનુભવ કરીએ, પારખ કરીને આપણે એના નિશ્ચય નક્કી ન થાય ત્યાં સુધી નકામું છે. નક્કી થઈ જાય ત્યારે જ આપણે અનુભૂતિ થાય કે ખરેખર ગગનમાં જ નક્કી કરવાનો છે ને એ ગગનમાં જ છે. પણ છતાં રોમે રોમે રણકાર એનો શરૂ છે. તો એ પહેલો તો રણકારો કેવો રણકાર થાય છે, કેટલાય અવાજ થાય છે ને, ઘણા બધા અવાજ થાય. દરેક અવાજની અંદર તમે તપાસ કરો કયા અવાજમાં નથી. ગમે તે કોઈ બી તમે એમ કે તમારા હાથે કોઈ વાસણ પડી જાય તો એના રણંકારમાં છે. મંદિરે જઈ ઘંટો વગાડો તો એના રણંકારમાં છે, કનામાં નથી, સર્વત્ર એ તો છે. તેથી જ નરસિંહ મહેતા આપને નિશ્ચય નક્કી કરવા માટે કહે છે કે ગગનમાં નિરખ એટલે ગગનમાં તું નક્કી કર. અને છોટુ બાપાએ પણ આપણને એ જ કીધું કે તમે એમ કે મારી મેં તારી કટારી તો મેં હૃદયમાં મારી દીધી છે, પણ વાગી ગગનમાં રોમે રોમે રણકારી કે ન રણકારી એવું નિશ્ચય નક્કી તો તારે કરવાનું છે. આ કટારી આપણે નામની કટારી મારે છે, જ્ઞાનની કટારી મારી છે આપણને. ત્યારે કીધું કે બીજી કટારી તીક્ષણી મારી. તીક્ષણી એટલે એકદમ ધાર ઝીણી ઝીણી એની હોય. આવી તીક્ષણી મારી કે તન મન ધન છોડાવી દીધું. તન મન ધન છોડાવી, જ્યાં સુધી તન આપણા કને હતું, જ્યાં સુધી તે મન આપણું હતું અને જ્યાં સુધી ધન આપણું હતું ત્યાં સુધી આપણે અજ્ઞાન હતું. અજ્ઞાન હતું ત્યાં સુધી આપણને ભાન નહોતી, ત્યાં સુધી આપણને કાંઈ ખબર જ નહોતી કે ભાઈ હું કોણ છું. એ જ ભૂલ થઈ ગઈ હતી આપણી. તો આ ભૂલને સદગુરુએ સુધારી છે કે ભાઈ તું કોણ છે, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છો એની તો તું તપાસ કર. એના માટે આપણને તેને તીક્ષણી તે આ કટારી મારી. તો તીક્ષણી કટારી મારી એમાં શું કર્યું કે તન મન ધન છોડાવી દીધા. કે તન તું નથી, મન તું નથી અને ધન જે છે ને એ પણ તું નથી. તો હું નથી તો પછી બાપુ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આટલી મારી માગણી છે તો તમે આટલી મારી માગણી પૂરી કરો. ત્યારે એને તે આપણી માગણી પૂરી કરી. ત્યારે આપણને એને તે પ્રથમ તો તન મન ધન છોડાવે. ત્યારે તનમાં શું છોડાવ્યું એને એ તો આપણને, કારણ કે અનુભવી હોય એને જ અનુભવ જ્ઞાન હોય એ જ સમજે.
પણ આ કઈ બહાર કહેવા જેવી વસ્તુ નથી. ખાલી કહેવા પણ ઘણાય કહે છે કે તન મન ધન સોંપ્યા ને તન મન ધન દીધા ને એ બધું કરે, પણ આમાં પણ મર્મ રહેલો છે. તનની અંદર મર્મ છે અને મનમાં પણ મર્મ છે અને ધનમાં પણ મર્મ છે. આ મર્મ સમજાઈ જાય ત્યારે હેતે આપણને નિશ્ચય નક્કી થાય. ત્યારે આપણા અંદર જે ઘર કરી બેઠો છે, કોણ ઘર કરી બેઠો છે? આપણા ઘટ ભીતરમાં હું પણ અહંકાર અભિમાન આપણા ઘરમાં ઘર કરી બેઠું છે. ત્યારે એમ કે આ હું પણ અહંકાર અભિમાન ત્યારે જ નીકળે કે આ તન મન ધનનું આપણે જો મર્મ સમજાય તો. અને ઈ મર્મ આપણાથી સમજાય એમ નથી. ઈ મર્મ સમજવાને માટે આપણે કેવા સંતને શરણે જવું પડે. ત્યારે એમ કીધું કે ભાઈ સોતરીય બ્રહ્મનિષ્ઠ પારખી સદગુરુને શરણે જશો ત્યારે આનો મર્મ સમજાશે. બાકી તો મર્મ સમજાય એવો નથી. મર્મ સમજવો બહુ કઠિન છે, બહુ અઘરો છે. અહીંયા તો એમ કે આનો મર્મમાં તો શું છુપાયેલું છે, શું સમાયેલું છે કે આપણે એમ કે મરવાનું છે. કેવી રીતે મરવાનું છે? મરવાનું છે તો બધાને નક્કી છે કે આવ્યા છીએ તો એક દિવસ જવાનું છે. જન્મ્યો એ તો જરૂર જવાનો છે. આવું તો બધાને છે જ અને ખબર પણ છે. પણ એકવાર જો જીવતા મરી જાણે ને તો એનો અનુભવ સાચો, એ અનુભવ જ્ઞાન સાચું. પણ જીવતા મરવું પડે. આ જીવતા કોણ મારે? મરેલા હોય એ મારે. કે જીવતા જીવતા જીવતો હશે એ તો જીવતો જ રાખશે. તો જીવતો કોણ છે? અહંકાર જીવતો છે. તો અહંકાર જ આપણો અહંકાર પોસાવશે, અહંકાર નહીં છોડાય. એટલે મરેલો હોય એ જ જીવતા મારે. ત્યાં એમ કીધું અને હું પણ કાઢ્યું મને હરી દેખાણા. જ્યાં હું પણ કાઢ્યું, હું ને મારું હતું, અજ્ઞાન હતું, આપણને ખોટો મોહ હતો કે આ હું છું, આ મારું છે. આ બધું આપણે છોડાવી દીધું. ત્યાર પછી આપણે હરિની જાણ થઈ. ત્યારે આપણે હરિને ઓળખ્યા. ત્યારે આપણે હરિને પારખ્યા હશે. આવું એટલે આપણે બીજી કટારીનો ઘા આ માર્યો છે આપણને. કેમ મારી સુરતા, મારી સદગુરુમાં સુરતા સમાણી. અચ્છા, આપણી આ જે સુરતા છે, આપણું આ જે લક્ષ્ય છે, એને ક્યાં સમાવાનું છે? એને સમાવાનું છે કે સદગુરુમાં. સદગુરુ કયા? કે આપણો જે પરમ ગુરુ છે, પરમાત્મા જે છે, નેક્ષર સાર શબ્દ છે. આ નેક્ષર સાર શબ્દ એ જ આપણો સદગુરુ છે. અને આમાં જ આપણી સુરતા સમાણી. ક્યારે? કે આપણને જ્યારે એનો અનુભવ થાય, એ આપણને નિશ્ચય નક્કી થાય, ત્યારે આપણી આ સુરતા સદગુરુમાં સમાણી કહેવાય. અને એ સદગુરુમાં સુરતા સમાય ત્યારે અનેકની અનુભૂતિ થાય આપણને. કારણ કે એ અનંત છે, અંત વગરનો છે. એની કોઈ સીમા નથી, અસીમ છે. એનો આપણને અનુભવ થાય. પણ સુરતા એમાં સમાય અને સુરતા એને નિશ્ચય નક્કી કરે ત્યારે થાય. પછી ત્રીજી કટારીનો ઘા બહુ ભારે, જ્ઞાન જ્યોત પ્રકાશ. ત્રીજી કટારીનો ઘા કેવો મારે કે આ જ્ઞાન જ્યોત સહજમાં જાગી ગઈ. સહજમાં જ એમ કે જ્ઞાન જ્યોત પ્રકાશી. આ જ્ઞાન જ્યોત ક્યાં પ્રકાશી છે? આપણે એમ કે આ દીવાબત્તી કરીને આ જે અલખના પાટ ઉપર જે જ્યોત પ્રગટ કરી એ જ્ઞાન જ્યોત નથી. અલખની જ્યોત ખરી, પણ ખરી જ્ઞાન જ્યોત તો આપણા ઘટમાં જે અલખની જ્યોત જ્યારે પ્રગટે ત્યારે જ્ઞાન જ્યોત પ્રકાશી કહેવાય. તો આ જ્ઞાન જ્યોત ક્યાં પ્રકાશે છે? 10મા દ્વારમાં. 10મા દ્વારમાં ક્યારે પ્રકાશે? કે ત્રિકુટીનો ભેદ જ્યારે સમજાય, ત્રિકુટી જ્યારે એક થાય, ત્યાં જ્યારે એમ કે આપણા નેક્ષર સાર શબ્દ પરમાત્મા આપણો આત્મા છે, એનો જ્યાં યોગ થાય ત્યારે સમજી લેવું કે હવે આ જ્ઞાન જ્યોત પ્રકાશી. અને ઈ જ્ઞાન જ્યોત પ્રકાશી એનો અજવાળમાં શું છે? ઈ અજવાળે આત્મ શું છે? વેદ જડ્યો ઉન ગરકો. ત્યાં રવિરામે કીધું ઈન में ज्योत जलत है मिट्यो अंधारो यंतर को ई अजवाड़े आत्मा सुझे भाई ए अजवाड़े आत्मा सुझे भाई
ભેદ જડ્યો સાહેબ કો હે રામ, કોણે બનાવ્યો પવન ચરખો હે રામ, કોણે બનાવ્યો પવન ચરખો. આ પવન ચરખામાં રવિરામે કીધું છે કે જિંદગી ઇનમે જ્યોત જલતે. કોની જ્યોત છે? જિંદગી એટલે કોણ છે? અરે સ્વયં તું પોતે છો. તું પોતે આત્મા છો. આ આત્મજ્ઞાનની જ્યારે જ્યોત પ્રકાશી ત્યારે તે અજ્ઞાન અંધારું મટી ગયું અને ભેદ મળી ગયો. કોનો? સાહેબનો. કોણ સાહેબ? મેહતર સાર શબ્દ સ્વયં સાહેબ છે. તો આ સાહેબનો ભેદ ત્યારે મળ્યો. તો પછી આ હેતે ત્રીજી કટારીનો ઘા બહુ ભારી અને કીધું કે ત્રિકુટી મહેલનું તાળું તોડ્યું. ત્રિકુટી મહેલનું તાળું તોડ્યું એટલે કે 10મો દ્વાર આપણો બંધ હતો. આ 10મો દ્વાર જ્યારે સદગુરુએ ખોલ્યો ત્યારે સુરતા સહજમાં જાગી ગઈ. સુરતાને જગાડવી ન પડી, સુરતા સહજમાં જાગી. એટલે ત્યાં સુધી સુરતા ક્યાં હતી? સહજમાં જગાડી તો ક્યાં સૂતી હતી સુરતા? અને કીધું છે કે રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા નગરમાં. એમાં કીધું છે ને, કોણ ઘર સૂતા કોણ ઘર જાગ્યા. અને કોણ ઘર સૂતા કોણ ઘર જાગા અને ક્યાં સૂંઢમાં મન પધરાયા. એમ કે મન પધરાયા. તો હવે આપણી આ સુરતા ક્યાં સૂતી હતી? સૂર્ય ઘર સૂતી, ચંદ્ર ઘેર જાગી. ત્યારે હે તે આ મને નિશ્ચય નક્કી કર્યું કે આ મન ત્યારે પધરાયું. આ મન નિશ્ચય નક્કી ત્યારે કર્યું કારણ કે ત્રિકુટી મહેલનું તાળું તોડ્યું. સદગુરુએ 10મો દ્વાર ખોલ્યો ત્યારે આનો અનુભવ પારખ જ્ઞાન થયું આપણને. ત્યારે હે તે એમ કે સુરતા સહજમાં જાગી ગઈ. જ્યાં સુધી સુરતા જાગી નહોતી, સુરતા પડી સંસારમાં તાસે પડ ગયો દૂર. સુરતા સાધી સ્થિર કરો તો આઠેય પોર હજરા હજુર છે અને છે. આવું તો આ જ્યારે આ ત્રિકુટી મહેલનું તાળું તોડ્યું ત્યારે આપણી આ સુરતા સહજમાં જાગી. હવે જાગેલી સુરતા છે એને જાગતી જ રાખવાની. એને સુવા નથી દેવાની, એને ઊંઘવા નથી દેવાની. કારણ પાછી સૂઈ જશે તો પછી આપણું આ બધું જે આપણો આ ફેરો આ અવસર મળ્યો ફરી મળે નહીં આવો, નિજ પારખ કરી સ્વરૂપને જાણો. આ અવસર મળ્યો છે, આવો પાછો અવસર મળશે નહીં. તેથી નિજ પારખ કરી અને નિજ સ્વરૂપને જાણી લો. નિજ એટલે પોતે, પોતાને પારખી અને નિજ એટલે પોતાનું સ્વરૂપ નક્કી કરી લો. આવી વાત કરીએ તો આ સુરતા જાગી રહેશે. ત્યારે પછી કીધું ચોથી કટારી બહુ બળવાળી. ચોથી કટારી તો એકદમ બળવાળી છે. બળવાળી એટલે શક્તિશાળી છે, કારણ કે તીક્ષણી પણ છે અને જ્ઞાનતણી ધારવાળી પણ છે. પણ આ ચોથીમાં સર્વસ્વ સમાવેશ થાય છે, સર્વનો. તો આ કીધી ચોથી કટારી બહુ બળવાળી. 14 લોકે દર્શાન. ક્યાં નથી? 14 લોકમાં દર્શાની છે. પણ પિંડ બ્રહ્માંડથી પર છે અને વ્યાપક છે તો એ સર્વત્ર છે. તો જે તે સદગુરુએ કીધું હોય ને કે 14 લોકમાં દર્શાની. એકનો એક નિશ્ચય નક્કી થયો 14 લોકમાં જે છે તે. ત્યારે એમ કે આ પછી એને કીધું કે આ ચોથી કટારી બહુ બળવાળી. બહુ બળવાળી એટલે આને એ જ કીધું છે કે આને મને સતારદાસે કીધું છે, મને સદગુરુ સાચા મળ્યા મહા આનંદી ને મહાબળિયા. મને સદગુરુ સાચા મળ્યા મહા આનંદી ને મહાબળિયા. તો આવા સદગુરુ આપણને પણ આવા સદગુરુ મળ્યા કે મહા આનંદી અને મહાબળિયા. આ એને જ એમ કે આ બહુ બળવાળી જે ચોથી કટારી છે એને 14 લોકમાં દર્શાવી દીધો. કોણ? કે જે નિરખ ને ગગનમાં, જે નરસિંહ મહેતાએ કહ્યું કે નિરખ ગગનમાં કોણ ઘૂમી રહ્યો, આ એ નક્કી કરવાનું કે એ પોતે જ ઘૂમી રહ્યો છે તો એ સર્વત્ર વ્યાપક છે. એની વાત કરી હતી એને 14 લોકે દર્શાણી. અને છોટા રામ ગુરુ આત્મારામ ચરણે મને સોહમ કટારી મારી. સોહમ કટારી તો મારી, પણ હવે કેટલા 10 સોહમ છે
આમાંથી કયા સોહમની કટારી મારી છે એ પેલી અનુભૂતિ જુએ. અનુભવ વગર એ પણ નક્કી નહીં થાય. ખાલી સોહમ સોહમ કરે મુક્તિ નહીં મળે. પણ આ જે સોહમ કટારી મારી છે, આ કટારી સમજશું આપણે કે કયા સોહમની કટારી આપણે મારી એમ. એ કટારી જે મારી છે તો એ જે અજંપા જાપ જે કહેવામાં આવે એ અજંપો જાપ છે. પણ એ કટારી તો મારી છે, પણ જે 14 લોકમાં જે દર્શાણી છે, સર્વત્ર જે વ્યાપક છે, ત્યાં આ કટારીનો ઘા પહોંચતો નથી. કેમ દાસીજી મને કીધું, જાપ અજંપા સોગર નાઈ, ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નાઈ, જણ 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 ઝાલર વાગે. જાપ અજંપા સોગર નાઈ, 14 લોકમાં જે દર્શાણી છે, જે વ્યાપક છે, એ એમ કે ત્યાં જાપ અજંપો નથી પહોંચતો અને ચંદ્ર સૂરજ ત્યાં પહોંચતા નથી. એ તો પિંડ અને બ્રહ્માંડથી વ્યાપક છે. તો આ એને વાત કરી, આ કટારી મારી છે, આ નામની કટારી મને મારી સદગુરુએ. તો નામ કયું? સત્ય ઈ જ નામ છે. નાશવત નામની વાત નથી કરી. અવિનાશીનું જે નામ છે ઈ નામની કટારી આપને મારી છે કે ઈ નામથી અનામીની ઓળખાણ થશે અને અનામીની પારખ પણ સત્ય નામથી જ થશે. કેમ? સત્ય નામમાં એનો સાર રહેલો છે. ઈ જ સત્ય નામ છે, ઈ જ વચન છે. વચનનો સાર સમજાવ્યો. તો આ જે સાર છે ને, ઈ સાર છે, ઈ જ કટારી આપણને મારી છે સદગુરુએ. બાકી 10 જે છે એ 10 તો નાશવત વસ્તુ છે. આ જે અનામીનું નામ છે એ તે સત્ય ખરું, એનું પરિવર્તનશીલ છે. એ પરિવર્તન થશે. આ તો ઘણા પ્રશ્ન પૂછતા હોય કે નામ તેનો નાશ, તો તમે બધા સંતો કહે છે કે નામ તેનો નાશ છે. તો સતનામ તો પછી એ નામને કેમ તમે સતનામ કહો? એ સતનામ કયું છે અને કેવી રીતે એ સત્ય કહેવામાં આવ્યું છે? સત્ય કહેવામાં એવી રીતે આવ્યું છે કે એ નામનો આપણને અનુભવ થાય છે. સદગુરુ આપણને અનુભવ જ્ઞાન કરાવે ત્યારે પહેલે જ આ નામની પારખ કરાવે છે. કેમ? કે આ નામ એક સીડી છે, ચડવા માટેની સીડી છે. આપણે એ નામનો આધાર લઈને જો સીડી ચડશું તો સીધા આપણે પિંડ અને બ્રહ્માંડથી પર પહોંચી જશું અને ત્યાં આપણને અનુભવ થશે કે આ પરમાત્મા પરિભ્રમ તો ખરેખર પિંડ બ્રહ્માંડથી પર છે અને ન્યારો પણ છે અને એ 52 બારો પણ છે. આવી અનુભૂતિ આપણને ત્યારે થશે. ને નિર્વાણ છે, વાણી નથી, છતાં એનો ગુંજાર ચાલુ જ છે. આવી અનુભૂતિને માટે આપણને આ નામની કટારી, અને ત્યાં જ્યાં નામ સમાઈ જશે અનામીમાં ત્યારે એનું પરિવર્તન થશે, પણ એનો નાશ ન થયો. કેમ? અનામીનો જ નાશ નથી, તો પછી આ નામનો નાશ ક્યાંથી થાય? એ નામનો પરિવર્તન થાય. બાકી જે દેખાય છે એ નામનો નાશ થશે. આવી વાત કરી અને આપણને પણ સદગુરુએ એ જ કટારી મારી છે. મને સોહમ કટારી મારી. સદગુરુ છોટારામ સાહેબે કીધું આત્મારામના ચરણે કે મને સોહમ કટારી મારી છે. તો આ કટારી જે છે, આ કટારીના ગાની બધી વાત કરી આ પદમાં અને આપણને આ શાન સમજાવી, આ અનુભવ પારખ જ્ઞાન આપ્યું અને આપણને એ જ આદેશ ઉપદેશ આપ્યો. બોલો સદગુરુ દેવજી જય.